મારે સ્કૂલમાં વેકેશન હોવાથી હું કાકાના ઘરે ગામડે ગઈ હતી। મારા કાકાના પગમાં ખૂબ જ દુખાવો થતો, એટલે મારા કાકી મારા કાકાના પગની રોજ માલિશ કરતા ને જ્યારે તેમને પગમાં આરામ થાય પછી સૂઈ જતા। જ્યાં સુધી મારા કાકા મારી કાકી જોડે માલિશ ના કરાવે ત્યાં સુધી મારા કાકાને રાત્રે ઊંઘ જ ન આવે અને રાત પણ ન જાય। એક દિવસ મારા કાકીને એમની નાની બહેનના ભાણેજના લગ્નમાં જવાનું હતું, એટલે મારા કાકીએ મને બોલાવીને કહ્યું, રેખા, હું આજે મારી બહેનના ઘરે જાઉં છું, એટલે તું આજે તારા કાકાના પગમાં માલિશ કરી આપજે, નહીતર તેને આખી રાત ઊંઘ જ નહીં આવે। ત્યાર પછી રાત થવા આવી ત્યારે મેં બધા માટે જમવાનું બનાવ્યું। મેં અને મારા કાકાએ સાથે ભોજન લીધું। પછી રાત થઈ એટલે હું કાકાને માલિશ કરવા ગઈ તો મારા કાકીએ મને કાકાનું ધ્યાન રાખવાનું કહ્યું હતું, એટલે મેં માલિશ કરવાનું ચાલુ કર્યું। મારા કાકા બહુ વિચિત્ર હતા અને આમાં તેનો વાંક બિલકુલ નહોતો। આ બધું તે હંમેશા ગુસ્સામાં રહેતા। મારા પહેલા કાકી એટલે મારા કાકીની પહેલી પત્ની ખૂબ જ સારી સ્ત્રી હતી અને જ્યારે અમારા કાકાને કોઈ સંતાન ન હતું અને તેથી મારા કાકાએ ફરીથી બીજા લગ્ન કરેલા, પરંતુ મારા બીજા કાકીને પણ કોઈ સંતાન નહોતું। ગામના લોકો મહેણા મારતા એટલે મારા કાકાએ કાકીને ઘરમાંથી કાઢી મૂક્યા। મારા કાકા કાકીને ખૂબ જ પ્રેમ કરતા। પછી ઘરના લોકોએ મારા કાકાને ખૂબ સમજાવ્યા, એટલે પછી મારા કાકાએ બીજા લગ્ન કર્યા। એ કાકી પણ ખૂબ જ સારા હતા, તે મારું ખૂબ જ ધ્યાન રાખતા, જાણે હું એમની દીકરી હોઉં। એટલે મને પણ અહીંયા રહેવું ખૂબ જ ગમતું। મને મારા મમ્મી પપ્પા ક્યારેય યાદ નહોતા આવતા। મારા મમ્મી પપ્પાના અવસાન પછી મારા કાકાએ મને એમના ઘરે લાવી અને મારી બધી જવાબદારીઓ લીધી। મારા કાકીએ મારી બધી જ સંભાળ રાખી। હું કાયમ માટે અહીં જ રહું છું। મારા કાકા મારી કાકી મારું બધું જ કામ કરે છે। તે ખૂબ જ દયાળુ હતા, એટલે હું મારા કાકીની બધી વાત માનતી। હું કામ કરતી કારણ કે એના નસીબમાં મારા કાકાની સેવા કરવાનું લખ્યું હતું। મારા કાકી આખો દિવસ મારા કાકાની સેવા કરતા। એમને પણ એક દીકરી હતી, એટલે તે મને પણ તેની દીકરીની જેમ રાખતા અને અમારો પરિવાર સુખીથી રહેવા લાગ્યો। મિત્રો, આ નાનકડી એવી વાર્તા તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો। ફરી મળીશું આપણે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી આવજો, અને વિડીયો પસંદ આવ્યો હોય ને તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ મિત્રો।